જય શ્રી કૃષ્ણ. JSK જવાહર નવોદય ટ્રેનિંગ સેન્ટરની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આપણો જે આજનો વિષય છે તે છે રકમના ટકા શોધવા. તો હવે રકમના ટકા કઈ રીતે શોધાય તે આપણે એક ઉદાહરણ દ્વારા જોઈશું, એટલે તમને વધારે ખ્યાલ આવે. ચાલો જોઈએ. લખેલું છે અહીંયા 8 કિલોગ્રામના 20% બરાબર કેટલા ગ્રામ. અહીંયા આપણને કિલોગ્રામ આપેલું છે અને તમને જવાબ જે ગોતવાનો કીધો છે એમાં શું શોધવાનું છે? ગ્રામ. તો સૌ પ્રથમ તમને એ ખબર હોવી જોઈએ બાળ મિત્રો કે 1 કિલોગ્રામની અંદર કેટલા ગ્રામ આવશે. તો કોઈને ખ્યાલ છે? જી હા, 1 કિલોગ્રામની અંદર આવે છે 1000 ગ્રામ. તો હું અહીંયા લખીશ કે 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ થાય? 1000 ગ્રામ. આપણને આપેલા કેટલા કિલોગ્રામ છે? 8 કિલોગ્રામ. તો 8 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ થવા જોઈએ? 8000 ગ્રામ. સમજાણું? હવે આપણને જે રકમમાં જે 8 કિલોગ્રામ આપેલા છે ને તે જગ્યાએ આપણે શું લખવાના છે? હવે શું લખશું? 8 કિલોગ્રામ જે આપેલું છે ત્યાં 8000 ગ્રામ, કેમ કે 8 કિલોગ્રામ એટલે જ 8000 ગ્રામ. બંને સરખું જ છે. તો 8 કિલોગ્રામની જગ્યાએ તમે 8000 ગ્રામ લખી શકો. ચાલો, ના શબ્દ લખેલો હોય, આ એક વાત યાદ રાખવી, જે જગ્યાએ રકમની અંદર ના શબ્દ લખેલો હોય એ જગ્યાએ ગુણાકારની નિશાની આવશે. 20ના 20 લખવાના, અને જ્યાં ટકાની નિશાની તમને દેખાય છે ત્યાં હંમેશા યાદ રાખવાનું ભાગાકાર 100 થાય. સમજાય છે? એટલે છેદમાં કેટલા લખશું હું અહીંયા? 100. સમજાણું? ચાલો, ઉપર નીચે જે સરખું હોય ઉડી જાય, 0 0 ઉડે, 0 0 ઉડે. હવે ઉપર વધેલા છે 800 ગુણ્યા 2, એટલે જવાબ તમારો કેટલો આવશે? 1600. અને જે રકમમાં જુઓ તો ઉપર ખાલી જગ્યા પછી શું આપેલું હતું? ગ્રામ. તો આપણને આ જવાબ પણ શેમાં મળેલો હશે? ગ્રામ. કેમ કે આપણે અહીંયા કિલોગ્રામની જગ્યાએ ગ્રામમાં એને ફેરવીને લખી નાખેલું હતું. ચાલો, તો ઓપ્શનમાં જોઈએ. ઓપ્શન નંબર કયો આવે છે? બી. તો તમારો જવાબ આવશે બી, 1600 ગ્રામ. સમજ પડી ગઈ? તો આવી રીતે આપણે કોઈ પણ રકમના ટકા શોધી શકીએ છીએ. તો જવાહર નવોદયના આવા બીજા વિડીયો જોવા માટે તમે આજે અમારી આ ચેનલને ફોલો કરો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.